સાબરકાંઠા જિલ્લામાં વધુ અમદાવાદ એસીબીની સફળ ટ્રેપ જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. અરજદાર પાસે 1 લાખની માંગણી કરતા લાંચિયો પોલીસકર્મી એસીબીના સકંજામાં. વિકાસ હસમુખભાઈ પટેલ નામનો લાંચિયો પોલીસકર્મી એસીબી ટ્રેપમાં ઝડપાતા ચકચાર. કેટલા સમયથી વહીવટદાર તરીકેનું હાવ જવામી રહેલ ખાકી એસીબીના હાથમાં. ફરિયાદી અગાઉ દારૂના ધંધા પેટે હપ્તા બાકી હતા. દારૂનો ધંધો બંધ કરી દીધો હતો. તેમ છતાં તેમની પાસે 1,65,000 જેટલી રકમ બાકી હોવાથી કોન્સ્ટેબલ પૈસા માટે દબાણ કરતો હતો. ફરિયાદીના અને એના મિત્રોના 3 એક્ટિવાના મેમાં આપ્યા. કોર્ટમાં દંડ ભરીને દીધો, છતાંય કોન્સ્ટેબલ એક્ટિવા અને આરસી બુક ન આપતા આખરે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો. અંતરિયાળ વિસ્તારમાં 1 લાખની લાંચ માંગતા અરજદારે કર્યો એસીબીનો સંપર્ક. 1,65,000ની માંગ કરી હતી, જેમાં 1 લાખ રૂપિયા લેતા એસીબીના રંગે હાથે ઝડપાયો. પોલીસકર્મી એસીબીના સકંજામાં આવતા સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ અને લાંચિયા અધિકારીઓ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપ્યો. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.